નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, પોઈચા પાસે આવેલી નર્મદા નદીમાં સુરતનો પરિવાર નાહવા પડ્યો હતો, જેમાંથી 7 લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી હતી। તેમની શોધખોળ હજુ પણ કરવામાં આવી રહી છે। ત્યારે નર્મદા બાદ હવે મોરબીમાં પણ 3 યુવકો ડૂબ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। મોરબીની મચ્છુ નદીમાં 7 યુવાનો નાહવા પડ્યા હતા, જેમાંથી 3 યુવકો ડૂબતા શોધખોળ હાથ ધરાઈ છે। આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં નદીમાં ડૂબવાથી મોતની વધુ એક ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે। કાળઝાળ ગરમીમાંથી ઠંડક મેળવવા માટે લોકો હિલ સ્ટેશન કે નદીમાં નાહવા માટે જતા હોય છે। ત્યારે પોઈચા પાસે આવેલી નર્મદા નદીમાં સુરતનો પરિવાર ડૂબ્યો હોવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી। ત્યારે મોરબીના મચ્છુ નદીમાં ડૂબવાની 3 યુવકના મોતના સમાચાર સામે આવી રહ્યા છે। મોરબી નજીક સાદુળગા ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં નાહવા માટે 7 મિત્રો ગયા હતા। આ દરમિયાન પાણીમાં ડૂબી જવાના કારણે 2 કૌટુંબિક ભાઈ અને ભાણેજને શોધખોળ માટે કવાયત ફાયર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે। જોકે લગભગ 5-1 કલાક ઉપર સમય થઈ ગયો છે, તેમ છતાં પણ પાણીમાં ડૂબેલા વ્યક્તિઓને પત્તો હજુ સુધી લાગ્યો નથી, જેથી રાજકોટથી ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી છે અને આ ઉપરાંત હળવદના તરવૈયાઓની ટીમને પણ બોલાવવામાં આવી રહ્યા છે। તો બસ મિત્રો, અમારા વિડીયો માટે બસ આટલું જ।